વાયુ. તમારે જોવું રાત્રે છે ને તમને એસિડિટી લગભગ 2 વાગ્યા પછી ઉપડે સામાન્ય. બપોરે 2 વાગ્યા પછી એસિડિટી ઉપડે. ઘણાને 24 કલાક રહેતું હોય છે. પેટમાં જલન સવારના 10 થી 2 વાગ્યા સુધી થતી હોય છે. પિત્તનો વધારો અને સવારે અને રાત્રે કફ નીકળતો હોય છે. ઉંમર પ્રમાણે થતો હોય છે. તો ત્રિદોષનું શમન કરવાનું છે. જીવનને દોષ રહિત બનાવવાનું છે, રોગ રહિત બનાવવાનું છે. અને એના માટે ધ્યાન બહુ મહત્વનું છે. ધ્યાન કરો તો નિજ આત્મા સાથે પોતાનો સાક્ષાત્કાર થવાનો. ધ્યાન કરશો એટલે ચિત્ત વૃત્તિઓનો નિરોધ થવાનો. ધ્યાન કરશો એટલે ખોટી લાગણીઓ પર કંટ્રોલ. ધ્યાન કરશો એટલે પરમ પદની પ્રાપ્તિનું વસ્તુ તમારા માટે પડી જશે. જેમ જેમ યાત્રામાં તમે આગળ વધતા જશો તેમ તેમ આગળની યાત્રાના દ્વારો તમારી અંદર ખુલવા લાગશે. તમારામાં સાધુતા ઘણી બધી ભેરી છે, પવિત્રતા ઘણી બધી છે, પણ બાહ્ય વાતાવરણ, બાહ્ય ખાનપાન, બાહ્ય વ્યવહારો આ બધું મારા અને તમારા જીવનને દૂષિત કરે છે. એ દૂષિત થયેલા જીવનને પ્રાર્થનાઓ દ્વારા બદલી શકાય છે, પરંતુ ભાગ્યે જ કોઈનું બદલાતું હોય છે. પૂજાઓ દ્વારા બદલી શકાય છે, મંત્રો દ્વારા બદલી શકાય છે. કેટલા ટકા બદલે છે એ જેનું બદલું હોય એને ખબર હોય છે. આપણે તો આપણું જીવન સમૂળ બદલવું છે. અનેક પાપ કર્મોમાંથી બચી આપણે સાધુ ચરિત્રનું બનવાનું છે. અનેક પાપ કર્મોમાંથી બચવા માટે પરમાત્મા સુધી પહોંચવાની યાત્રા પ્રાણાયામ દ્વારા કરવાની છે. આપણે આપણા પરમાત્માના દરબારની અંદર જઈએ આપણી યોગ્યતા પુરવાર કરવાની છે. मेरे दाता के दरबार में है सब लोगों का खाता, मेरे दाता के दरबार में है सब लोगों का खाता. जैसी करनी कर नर बंदे, जो कोई जैसी करनी करता वैसा ही फल पाता. मेरे दाता के दरबार में है सब लोगों का खाता. क्या साधु क्या संत की हस्ती, क्या राजा क्या रानी,
क्या साधु क्या संत की हस्ती, क्या राजा क्या रानी। प्रभु के पुस्तक में लिखी है सबकी कर्म कहानी। प्रभु के पुस्तक में लिखी है सबकी कर्म कहानी। अंतर्यामी अंदर बैठा, अंतर्यामी अंदर बैठा, सबका हिसाब लगाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता। बड़े बड़े कानून प्रभु के, बड़ी बड़ी मर्यादा। बड़े बड़े कानून प्रभु के, बड़ी बड़ी मर्यादा। किसी को कोड़ी कम नहीं देता, मिले न पाई ज्यादा। किसी को कोड़ी कम नहीं देता, मिले न पाई ज्यादा। इसीलिए यह दुनिया का है जगतपति कहलाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता। चले नहीं चले न उसके आगे रिश्वत, चले नहीं चालाकी। चले नहीं न उसके आगे रिश्वत, चले नहीं चालाकी। उसके लेन देन के बंदे रीत है बड़ी बाकी। उसके लेन देन के बंदे रीत बड़ी है बाकी। समझदार तो चुप ही रहता, मूर्ख शोर मचाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता। उजली करनी कर ले बंदे, कर्म न करियो काला। उजली करनी कर ले बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उसकी तेज नजर से बंदे कोई नहीं बच पाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता मेरे। दाता के दरबार में है सब लोगों का खाता। ઈશ્વરના દરબારની અંદર આપણે સૌના ખાતા છે। તમે હું એવું માને છે કે આ ખાતા તો બ્રહ્માંડની અંદર જ્યાં ઈશ્વર વિરાજમાન છે ત્યાં હશે નહીં। એનું ખાતું તો આપણા હૃદય કમળની અંદર ચિત્ત વૃત્તિઓની અંદર લખાયેલું છે। ચિત્રગુપ્ત આપણી અંદર બેઠા છે। અન્ય બેઠા બેઠા આપણા કર્મનો હિસાબ લેખા કરે છે। એ જાગતા સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા ફરતા ફરતા ગમે ત્યાં કઈ કર્મ કરીને એની તરત નોંધ રાખે છે। એક એક વ્યક્તિના શરીરની અંદર ચિત્તવૃત્તિની અંદર ચિત્રગુપ્ત બિરાજમાન છે અને આ ચિત્રગુપ્ત જ આપણા કર્મોનો હિસાબ રાખે છે। એટલે આપણે સત્યને સમજી નથી શકતા।